નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ચોટીલા નજીક ટ્રાવેલ્સ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત। ટેન્કરનું ટાયર ફાટતા સર્જાઈ દુર્ઘટના। અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં લાગી આગ। દુર્ઘટનામાં 4 લોકોના મોત, 10 ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। આ સાથે જ આપણે જણાવી દઈએ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામની નજીક ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા તરફ ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરનું ટાયર ફૂટતા પાછળ અથડાઈ હતી। અથડામણ બાદ શોર્ટ સર્કિટને કારણે ટ્રાવેલ્સમાં આગ લાગી હતી। કુલ 4 વ્યક્તિઓના મોત થયાના સમાચાર સામે આવે છે। 10 લોકોએ સામાન્ય ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટર બોલાવવામાં આવી અને આ સાથે જ મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી। જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી। બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી। આગ લાગવાનું કારણ બી જણાવો। અકસ્માત થવાના કારણે, ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગઈ। ઘટના બની તો શું કહીશું? રાત્રે અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતાં એની હારે ભટકાઈ ગઈ એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી। એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા અને બાકીના માણસોને મેં બચાવી લીધા હતા। જે 4 માણસો નીકળે એવી પોઝિશન જ ન હતી। કેટલા લોકોને અંદાજે બચાવી લેવા? અંદાજિત 20 થી 25 માણસોને કાચ તોડીને બચાવ્યા હતા। કાચ પાઇપ અને ધોકા વડે તોડી અને બચાવી લીધા અમે। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં? આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મયુર સંધી જોડાઈ ગયા છે। મયુર, આજે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। આજે એક્સિડન્ટ કહેવાય કે વધુ એક કોઈ મતલબ ગંભીર ઘટના છે, પરંતુ આની અંદર જે ઘટના થઈ છે તે સમય સૂચકતા જો થઈ જતી તો ક્યાંક ને ક્યાંક કોઈક અમૂલ્ય જિંદગી બચી જતી। શું કહેવું છે આપનું? ચોક્કસ હું વાત જણાવી દઉં, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કહી શકાય બહુ મોટો અકસ્માત રાસ્તા પર દ્વારા સતત 2 વાગે આપણને કોલ મળી જતા સ્થળે છે અને જઈ પ્રાથમિક તપાસ કરવામાં આવી, જેમાં જે આજુબાજુના માણસો રહ્યા, હોટલ વાળા, પેટ્રોલ પંપ વાળા જે મદદ કરવામાં આવી એના હિસાબે
મોટી હાનિ થાય એવી શક્યતા હતી, પણ લોકોએ જે લક્ઝરીના કાચ ને એવું બધું તોડી અને પબ્લિકને બચાવી લેવામાં આવી. 30 થી 35 લોકો જે ભર રૂમમાં સૂતા હતા એ લોકોને પણ ઉઠાડી અને બચાવી લેવામાં આવ્યા છે. અને આ નાની મોટી ઈજા 10 થી 11 લોકોને થઈ છે અને રાજકોટ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે અને 4 જણાના મોત થયા છે. તાત્કાલિક ત્યાં ડેપ્યુટી કલેક્ટર ચોટીલા અને પોલીસ તેમજ ઘટના સ્થળે તમામ લોકો પહોંચી જતા 108 ની મદદથી તાત્કાલિક એ લોકોને રિફર કરવામાં આવ્યા છે. જી મયુર, તો અત્યારે જે પ્રમાણે દ્રશ્ય સામે આવી રહ્યા છે તે પ્રમાણે દ્રશ્ય ખૂબ જ મતલબ કહેવાય ને કે આમ કાળજું કંપાવે દે તેવા દ્રશ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે કદાચ આંકડો વધી શકે એમ છે. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે લોકોના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા, તેમને કોઈ જાણ કરવામાં આવી છે? કારણ કે આ જે બસ હતી તે ભડથું થઈ ગઈ છે. ચોક્કસ વાત કરી. જે ડેડ બોડી મેળવવામાં આવ્યા છે, જે 4 લોકોની મોત થયા છે, એમાંથી અમુક ડેડ બોડી તો એવી છે કે આર્ટિફિશિયલ ટાઈપ થઈ ગઈ છે કે ડીએનએ ટેસ્ટ બાદ જ પરિવારની ખબર પડશે કે કોણ વ્યક્તિ હતા. અને હાલ એવું પણ સૂત્રો પાસેથી જાણવા મળવામાં આવ્યું છે કે પેસેન્જરનું લિસ્ટ જે આવે છે એ પણ બળી ગયું છે, જેના કોન્ટેક્ટ નંબર હોય આ તે એટલા માટે થોડીક અસંજગત કહેવા માંગે. અને હજી 10 માંથી 1-2 ગંભીર પણ છે. જી મયુર, આની અંદર કોઈ નાના બાળકો, મહિલાઓ કે વૃદ્ધ એવું કોઈ હતું સવાર? આપણે જોઈ છે ભરતું થઈ ગયા છે. એ બાળક છે કે લેડીઝ છે એ પણ હજી જાણવા નથી મળેલું. કારણ